મહેસાણા નાગરિક સહકારી બેંકમાં સત્તાનું સુકાન સોંપાયું પરિવર્તન પેનલને. સભાસદોએ વિશ્વાસ પેનલમાં વિશ્વાસ મૂકવાને બદલે પરિવર્તન પેનલમાં મૂક્યો. 44 વર્ષોથી સત્તા પર રહેલી અને ફરીથી સત્તા મેળવવાનો વિશ્વાસ ધરાવતી વિશ્વાસ પેનલને સભાસદોએ આપ્યો મોટો ઝટકો. મહાભારતના કુરુક્ષેત્ર સમાન બંને પક્ષે એકબીજાના સગાઓ વચ્ચે ખેલાયેલા જંગમાં પરિવર્તન પેનલનો જંગી મતોથી ભવ્ય વિજય થયો. ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ થયું કે સત્તાધારી પેનલ મતદારોને રીઝવવામાં અસમર્થ નીવડી. સત્તાધારી પેનલ 44 વર્ષથી સત્તામાં હોવા છતાં બેંકના સભાસદોએ પરિવર્તનનો ઐતિહાસિક નિર્ણય લીધો. સવારથી જ ઠંડીના માહોલમાં શરૂ થયેલ મતદાન બાદ સાંજ સુધી ચાલેલ મતગણતરી પૂર્ણ થયા બાદ કડકડતી ઠંડીમાં પણ હજારો મતદાતાઓ અને સમર્થકો હજારોની સંખ્યામાં પરિવર્તન પેનલના વિજય સરઘસમાં જોડાયા. વિજેતા પરિવર્તન પેનલે બેંકને વિકાસ અને સફળતાના શિખરે પહોંચાડવાનો વિશ્વાસ આપ્યો. આશિષ પટેલ, મહેસાણા. આ જીત સભાસદોની જીત છે. વર્ષોથી દબાયેલા વિકસિત ન થઈ શકેલી બેંકના વિકાસ માટેની જીત છે. એટલે મારે હવે જૂની વાતો નથી કરવી, અમે ખાલી વિકાસની વાત કરશું. આગળની હવે જે રીતે ક્ષતિગ્રસ્ત જે મુદ્દાઓ હતા એને સુધારવા તરફ આગળ કેવી રીતે અત્યારે ઇટ્સ ટુ અર્લી ટુ સે અબાઉટ ઇટ. અમે લોકો એક વખતે એમાં બેંકમાં જઈશું, વહીવટ, બેલેન્સ શીટ્સ ને બધું જોયા પછી અમે એની ડિટેલ પ્લાન આપી શકશું. ઇટ્સ ટુ અર્લી, પણ અમે વિકાસના દોરે લઈ જઈશું. અમારા બધા જ વચનો કે ઘોષણાપત્રમાં આપેલી વાતો ઉપર કામ કરવાનું શરૂઆત કરી દઈશું. પરિવર્તન પેનલની જે જીત થઈ રહી છે, આ પરિવર્તન પેનલની જીત નહીં, આ તમામ 17,000 સભાસદોની જીત છે. આગામી સમયમાં જીત્યા બાદ હવે તમારી શું આગળની પ્રવૃત્તિ રહેશે બેંકને વધારવા? અમારી પરિવર્તન પેનલ ઉપર જે સભાસદોએ વિશ્વાસ મૂક્યો છે એ અમે વિશ્વાસ રહ્યો એનો અવિશ્વાસ થાય એવું કોઈ કાર્ય કરીશું નહીં. જે તમે લીડથી આ વખતે વિજયી બન્યા છો, તો એ લીડ માટે તમે કઈ વસ્તુને જવાબદાર ગણી રહ્યા છો? અમે જે લીડ માટે વિજય બન્યા છીએ એ અમે દરેક સભાસદોના ઘરે જઈને પ્લેમ્ફલેટથી, મેસેજથી દરેક સભાસદોને અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે અમારા આવ્યા પછી અમે જે ડિજિટલની જે વાતો થાય છે એ ડિજિટલાઇઝ બેંકને આગળ લઈ જઈશું. સભાસદો જે અમારા ત્યાંથી બીજી બેંકોમાં જતા રહ્યા હતા એ સભાસદોને અમે પાછી અમારા બેંકમાં લાવીશું અને અમારી બેંકની દિવસે દિવસે પ્રગતિ થાય એવા બધા કાર્યો કરીશું. તમારા પરિવર્તનમાંથી ચેરમેન તરીકે કોણ બનશે? અમારા પરિવર્તનમાં બધા 12 ચેરમેન છે હાલની તારીખમાં. આપણે જે આજે ચૂંટણી યોજાઈ, મતગણતરી થઈ, એમાં આપ પૂર્વ ચેરમેન તરીકે હતા, તો આ વખતે જે રિઝલ્ટ આવ્યું છે, પરિણામ આવ્યું છે, એની પાછળનું મુખ્ય કારણ શું છે? એ લોકોની ચૂંટણીની મહેનત વધારે હતી અને થોડા નવયુવાનો હતા અને એમને અમારા હારે કોમ્પિટિશનમાં એ લોકોની ચૂંટણીમાં એ લોકો જીત્યા. 44 વર્ષ પછી પણ સભાસદોએ નવયુવાનોને પસંદ કરે એવું આપ કહેવા? હા, પરિવર્તન પેનલ. તો આટલા સમયથી સત્તા ઉપર રહેવા છતાં પણ સભાસદોએ વિશ્વાસ ના આ તો મૂક્યો. એવું એમાં બેન કશું કોઈને કહી ના શકાય, મતદારોને કોઈને કરી ના શકાય કે કોને કઈ તરફી છે.